નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડિજિટલ શરૂઆત કરી છે એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે ભણવાના છે ફંક્શન્સ. ધોરણ 11 અને ધોરણ 12 આ બંનેમાં ખાસ એક મહત્વના ફંક્શન્સ આવે છે. એમ તો ફંક્શન્સ ઘણા બધા છે, બરોબર છે, અને એમાંથી આપણે 1 by 1 કરી અને આખી ફંક્શનની સિરીઝ શરૂ કરીએ છીએ, બરોબર છે. એમાંનું આજે પહેલું ફંક્શન જે આજે આપણે જોવાના છે એ છે એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બે ફંક્શન છે, એક છે એક્સપ્રેસિંગ કન્ડિશન અને બીજું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. આ ફંક્શન તમને પરીક્ષામાં અલગ અલગ રીતે, બહુ બધી રીતે પૂછાય છે, બરોબર છે. 3 અલગ અલગ રીતે પૂછાય છે અને એ 3 અલગ કઈ રીત છે અને કઈ રીતે એનો જવાબ શોધવાનો છે એ આજે આપણે વિડીયોમાં જોવાના છે, બરોબર છે. તો ચાલો સમય વધારે ન બગાડતા ફંક્શનની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બે અલગ અલગ રીતના ફંક્શન છે, પરંતુ એક જ ફંક્શનમાં આપણે એને જોવાના છે. સૌથી પહેલા આપણે એની થોડી કેટલીક માહિતી મેળવી લઈએ. જો અહીંયા આપણને કહે છે એક્સપ્રેસિંગ કન્ડિશન, બરોબર છે. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ બંનેના મીનિંગ કઈ રીતે અલગ થાય છે એ તમારે જોવાનું છે. ક્લિયર છે? ચાલો સૌથી પહેલા એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે આ ફંક્શન વપરાય ક્યારે છે? તો આપણને અહીંયા કહે છે કે જ્યારે વર્તમાન કે ભવિષ્યને લગતી કોઈ બાબતની શરત દર્શાવવી હોય ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન ફંક્શનનો ઉપયોગ થાય છે. શું કહે છે આપણને? કે જ્યારે વર્તમાન કાળ અથવા તો ભવિષ્ય કાળને લગતી કોઈક શરત અથવા તો કોઈક બાબત દર્શાવવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશનનો ઉપયોગ થાય છે. હવે આપણને એમ થાય કે આ કન્ડિશન છે શું? તો કન્ડિશનનો મતલબ શું થાય? આ જે કન્ડિશન છે એ કન્ડિશનનો મતલબ થાય શરત. શું થાય? શરત. હવે શરત કેવી? તો શરતમાં આપણે જોતા હોઈએ છીએ કે આપણે આપણા મિત્ર સાથે શરત લગાવતા હોય કે જો તું આમ કરીશ તો હું તને આટલા રૂપિયા આપીશ, જો તું આમ કરી નાખીશ તો તું પાસ થઈ જઈશ, બરોબર ને? એવી ઘણી બધી શરત આપણે અપનાવતા હોઈએ છીએ. બસ એ જ શરત, પરંતુ બે અલગ અલગ રીતે શીખવાની છે. એકનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન અને બીજાનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો જે એક્સપ્રેસિંગ કન્ડિશન છે એમાં વર્તમાન કાળ અને ભવિષ્ય કાળને લગતી શરત આવે અને બીજું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કે જ્યારે ભૂતકાળને, જો અહીંયા કહે છે જ્યારે ભૂતકાળને લગતી કોઈક બાબતની શરત દર્શાવવી હોય ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શનનો ઉપયોગ થાય છે. છે બે અલગ અલગ. એક છે એક્સપ્રેસિંગ કન્ડિશન કે જેમાં તમારે વર્તમાન કાળ અને ભવિષ્ય કાળને લગતી શરત દર્શાવવાની છે અને એક છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કે જેમાં તમારે ભૂતકાળને લગતી શરત દર્શાવવાની છે. હવે એના માટે આ યાદ રાખવા બહુ સિમ્પલ છે. હવે કઈ રીતે યાદ રાખી શકાય છે તો તમે ધ્યાન આપો. એને યાદ રાખવા માટે કેટલાક કીવર્ડ્સની જરૂર પડે. કીવર્ડ્સ એટલે કે એવા શબ્દો કે જે શબ્દ ઉપરથી તમે ફંક્શનને ઓળખી શકો છો. તમને જે રીતે પરીક્ષામાં પૂછાય છે એ પૂછાય છે એ યાદ રાખવા માટે તમારે આ કીવર્ડ્સ યાદ રાખવા બહુ જરૂરી છે, કારણ કે કીવર્ડ્સને યાદ રાખીને જ તમે ફંક્શનમાં પૂરેપૂરા માર્ક મેળવી શકો છો, બરોબર છે. તો આ જે કીવર્ડ છે એમાં બે ફંક્શનમાં પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન. તો એ એક્સપ્રેસિંગ કન્ડિશનમાં કયા કયા કીવર્ડનો ઉપયોગ થાય છે? તો સૌથી પહેલા છે ઇફ. ઇફ નો મતલબ શું થાય? જો તો. આપણને ખબર છે ને, જો તું આવીશ તો હું તને કોલ કરીશ, અથવા તો જો તું આવીશ તો હું તારી મદદ કરીશ, જો તું મહેનત કરીશ તો તું પરીક્ષામાં પાસ થઈશ. આને જો તો તરીકે ઓળખીએ. એ જ વસ્તુ બીજી રીતે લખવી હોય તો વપરાય છે અનલેસ. અનલેસ એટલે શું? તો કે જો નહીં તો. હવે એક સિમ્પલ વસ્તુ છે કે ઇફ એ કેવું છે? હકાર છે અને અનલેસ કેવું છે? તો કે નકાર છે, બરોબર છે. કોઈ પણ વાક્ય બનાવતા હોય તો હકાર વાક્ય આવે, નકાર વાક્ય આવે, બરોબર છે. તો એ જ રીતે ઇફ એ અહીંયા શું બતાવે છે? હકાર ભાવ બતાવે છે અને અનલેસ એ નકાર ભાવ બતાવે છે. પરીક્ષામાં સૌથી મહત્વના આ બે જ કીવર્ડ છે. એના સિવાય તમને એન્ડ પણ પૂછાય, ઓર પણ પૂછાય અને અધરવાઇઝ પણ પૂછાય.
પરંતુ એ એટલી બધી રીતે તમને આ ફંક્શનમાં પૂછાતા નથી. પરંતુ એન્ડ, ઓર અને અધરવાઇઝ એ ત્રણે ત્રણ એ કયું ફંક્શન દર્શાવે છે? તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન દર્શાવે છે. એન્ડ એટલે અને, ઓર એટલે અથવા અને અધરવાઇઝ એટલે નહીં તો. બરોબર છે. બીજી બાજુ જોઈએ તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, જે ભૂતકાળની કન્ડિશન છે એ ભૂતકાળની કન્ડિશનમાં પણ ફંક્શન તો વપરાય છે. ઇફ લેંગ્વેજ આઇટમ બીજી વપરાય છે અનલેસ. બરોબર, એને કીવર્ડ ગણો, લેંગ્વેજ આઇટમ ગણો, બધું એક જ છે. તો એ કહે છે, જુઓ તમે, એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ બંનેમાં એક સરખા વર્ડ વપરાય છે. ઇફ અહીંયા પણ છે, ઇફ અહીંયા પણ છે, અનલેસ અહીંયા પણ છે, અનલેસ અહીંયા પણ છે. પરંતુ બંનેના ઉપયોગ કેવા છે? અલગ અલગ. જે આપણે આગળ વિડીયોમાં જોવાના છે કે બંનેના ઉપયોગ કઈ રીતે થાય છે. આની સાથે સાથે બીજો એક નવો શબ્દ તમને અહીંયા મળે છે, હેડ. તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં ઇફ વપરાય, અનલેસ વપરાય અને હેડ વપરાય. ચલો, આપણે આટલું તો શીખી ગયા છે કે કીવર્ડના આધારે આપણે ફંક્શનને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. પરંતુ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું, એની વાક્ય રચના શું આવે, તો એના વિશે આપણે વાત કરીએ. જોજો, હવે આપણે એક્ઝામ્પલ સહિત દરેકે દરેક વસ્તુ શીખીશું. સૌથી પહેલા આપણે શીખીએ છીએ એક્સપ્રેસિંગ કન્ડિશન. શરત કઈ રીતે બની શકે? તો પહેલું જ આપણી પાસે છે ઇફ. ઇફ નું વાક્ય બનાવવું હોય તો એ ઇફ નું વાક્ય આપણે કઈ રીતે બનાવી શકીએ? તો એની વાક્ય રચના કંઈક આવી છે. જુઓ, ઇફ પ્લસ શરત દર્શાવતું વાક્ય પ્લસ પરિણામ દર્શાવતું વાક્ય. હવે આપણને એમ થાય કે કયું શરત છે, કયું પરિણામ છે, આપણને કઈ રીતે ખબર પડે? તો એને થોડુંક ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઇફ પછી શું મૂકવાનું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી મુકાય વર્બ અને વર્બ પછી મુકાય ઓબ્જેક્ટ. તો આમાં તો કઈ નવું છે નહીં. કોઈ પણ વાક્ય આવે તો એ વાક્યમાં આપણી પાસે સબ્જેક્ટ હોય, વર્બ હોય અને ઓબ્જેક્ટ હોય. આટલું તો દરેકે દરેક વાક્યમાં આપણને જોવા મળે. બરાબર ને? તો સિમ્પલ વાક્ય છે, ઇફ પછી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એટલે એક સંપૂર્ણ વાક્ય જ કહેવાય. તો આપણે એમ સમજી લઈએ કે ઇફ પછી એક વાક્ય આપેલું છે. પ્લસ કરીને કોમા કરવું જરૂરી છે. કોમા એટલા માટે કારણ કે શરત દર્શાવતા વાક્ય અને પરિણામ દર્શાવતા વાક્ય બંને કેવા હોવા જોઈએ? અલગ હોવા જોઈએ. બરોબર છે? આગળના વાક્યમાં સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. જો અગેન સબ્જેક્ટ છે, વર્બ અને ઓબ્જેક્ટ. વર્બની જગ્યા પર અહીંયા આપણે શું મૂકવાનું છે? વિલ સેલ. અને જ્યારે પણ વિલ સેલ વાક્યમાં આવે ત્યારે ગ્રામરમાં શું આવે? V1. આપણા અંગ્રેજી ગ્રામરનો નિયમ છે કે જ્યારે પણ વિલ અને શેલનો ઉપયોગ થાય, કોઈ પણ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય, ત્યારે એની સાથે આપણે શું મૂકીએ છીએ? વર્બનું પહેલું રૂપ મૂકીએ છીએ. ક્લિયર છે? ઓકે. અને એના પછી આપણે શું મૂકવાનું છે? ઓબ્જેક્ટ. એટલે સિમ્પલ કોઈક વાક્ય હોય, એ વાક્યમાં તમે સિમ્પલ ધ્યાન આપો તો અહીંયા આપણને એમ ખબર પડે કે ઇફ પછી એક વાક્ય મૂકવાનું છે, પછી કોમા મૂકવાનું છે અને પછી બીજા વાક્યમાં શું આવવું જોઈએ? વિલ અને શેલ આવવું જોઈએ. બરોબર છે? હવે વિલ અને શેલની સાથે સાથે ક્યારેક ક્યારેક કેનનો પણ ઉપયોગ થાય. બરોબર? તો એ પણ શરત દર્શાવતું વાક્ય જ, આપણે પરિણામ દર્શાવતું વાક્ય એને ગણી શકીએ. હવે આ વાક્યની વાક્ય રચના તો ઠીક છે, પરંતુ વાક્ય કઈ રીતે ફ્રેમ થાય એ પણ આપણે આગળ જોઈશું. બરોબર છે? તો તમે એટલું જુઓ કે એક્સપ્રેસિંગ કન્ડિશન અત્યારે જ આપણે શીખેલા છે કે જેમાં વર્તમાન કાળ અને ભવિષ્યકાળને લગતી શરત દર્શાવતા હોય, તો ભવિષ્યકાળને લગતી શરત એ અહીંયા તમને વિલ અને શેલ એ શું દર્શાવે છે? ભવિષ્યકાળ દર્શાવે છે. બરોબર? હવે એની જ બીજી એક વાક્ય રચના છે અનલેસની. અનલેસ એ અગેન કહી દઉં તમને નકાર છે. બરોબર છે? હવે ઇફ એ હકાર હોય તો અનલેસ એ શું ગણવાનું છે? આપણે નકાર ગણવાનું છે. એટલે કે નકારાત્મક વાક્ય બનાવવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અનલેસ નો ઉપયોગ કરીએ છીએ. તો એમાં પણ વાક્ય રચના તો એ મુજબ જ છે કે અનલેસ પ્લસ શરત દર્શાવતું વાક્ય પ્લસ પરિણામ દર્શાવતું વાક્ય. હવે શરત દર્શાવતું ને પરિણામ દર્શાવતું એને થોડું ડિટેલમાં સમજીએ તો તમે જુઓ, અહીંયા શું આપી દીધું છે? અનલેસ. અનલેસ પછી અગેન સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ છે. સેમ જ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. એના જેવું સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. પાછળ તમે જુઓ તો કોમા કરીને સબ્જેક્ટ આપેલું છે, વિલ સેલ પણ આપેલું છે, પણ પાછળ શું મૂકેલું છે? અહીંયા નોટ મૂકેલું છે. શું મૂકેલું છે? નોટ. અને એના પછી તમારે V1 કરી અને
ઓબ્જેક્ટ મૂકવાનું છે. તો આ બંને વાક્ય રચનાને ધ્યાનથી જોઈએ તો આપણને એક વસ્તુ ખબર પડે કે આ વાક્ય હકાર છે એટલે અહીંયા નોટ નથી, આ વાક્ય નકાર છે એટલે અહીંયા શું આપેલું છે? નોટ આપેલું છે. આટલું ક્લિયર ખબર પડે આપણને. અનલેસ વિશેનો એક બીજો પણ નિયમ છે કે જે તમારે ખાસ યાદ રાખવાનો છે, એ આપણે આગળ જોવાના છે. બરોબર છે. હવે આટલી થઈ વાત એ એક્સપ્રેસિંગ કન્ડિશનની. હવે વાત કરીએ એના કેટલાક ઉદાહરણની. સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છે એક્સપ્રેસિંગ કન્ડિશનની. તો એક્સપ્રેસિંગ કન્ડિશનમાં ઇફ અને ઇફ નોટ આ બંનેના ઉદાહરણ આપણે જોઈએ છે, અને આ જ ઉદાહરણ ઉપરથી આપણે અનલેસ નું ઉદાહરણ પણ જોવાના છે. કઈ રીતે? તો જો સૌથી પહેલું આપણને વાક્ય આપેલું છે કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. એનો મતલબ શું? તો કે જો તું મહેનત કરશે તો તને સારા માર્ક મળશે. તો આ એક શરત થઈ કે જો તું મહેનત કરશે તો, એટલે જો અને તો આવી ગયું. ઇફ નો મતલબ આપણે આગળ જોયો કે જો અને તો. તો અહીંયા આપણને એમ કે છે કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. તો વાક્ય રચના મુજબ જોઈએ તો ઇફ પછી યુ શું છે? સબ્જેક્ટ છે. વર્ક એ વર્બ છે અને હાર્ડ એ શું છે? ઓબ્જેક્ટ છે. કોમા કરીને પાછળનું વાક્ય જોઈએ તો અહીંયા સબ્જેક્ટ છે, વિલ સેલમાંથી વિલ લીધેલું છે, એના પછી V1 આપેલું છે અને ગુડ માર્ક્સ એ આખું શું છે? ઓબ્જેક્ટ છે. બરોબર, ઓબ્જેક્ટ તરીકે યુઝ થયેલું છે. તો સેમ વાક્ય રચના અત્યારે આપણે જોઈએ એ જ છે. તો કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. હવે આ વાક્યને જરા ધ્યાનથી જુઓ તો આપણે જે શરૂઆતમાં જોયું હતું ને એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. શરૂઆતમાં શું જોયું હતું કે એક્સપ્રેસિંગ કન્ડિશન ક્યારે બને? તો કે એક્સપ્રેસિંગ કન્ડિશનમાં એ વર્તમાન કાળ અને ભવિષ્યકાળની શરત દર્શાવેલી હોય. તો જરા ધ્યાનથી જુઓ તો આટલું વાક્ય તમને ખબર પડશે. ઇફ યુ વર્ક હાર્ડ આ કયા કાળનું વાક્ય છે? તો કે વર્તમાન કાળનું વાક્ય છે. અને પાછળનું વાક્ય યુ વિલ ગેટ ગુડ માર્ક્સ એ કયા કાળનું છે? વિલ આવે છે એટલે ભવિષ્યકાળનું વાક્ય છે. તો બની ગયું. વર્તમાન કાળ અને ભવિષ્યકાળને લગતી શરત હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશનમાં આવે. બીજું એક વાક્ય જોઈએ. ઇફ યુ કોલ મી આઈ વિલ કમ. શું કે છે? ઇફ યુ કોલ મી, જો તું મને કોલ કરીશ તો હું આવીશ. ક્લિયર છે? તો અહીંયા જો તોનો ઉપયોગ પણ થયો છે. જો અને તો જો તું મને કોલ કરીશ. ઇફ યુ કોલ મી આ પણ કયા કાળનું વાક્ય છે? તો કે વર્તમાન કાળનું વાક્ય છે. અને પાછળનું વાક્ય તમે જુઓ છો કોમા પછી આઈ વિલ કમ, તો એ કયા કાળનું વાક્ય છે? તો કે ભવિષ્યકાળનું વાક્ય છે. તો થઈ ગયું વાક્ય કે આગળ વર્તમાન કાળ, પાછળ ભવિષ્યકાળ છે ને. તો ઇફ યુ કોલ મી, યુ એ શું કહેવાય? સબ્જેક્ટ, કોલ એટલે વર્બ અને મી એટલે ઓબ્જેક્ટ. તો એ જ રીતે પાછળ તમે જુઓ સબ્જેક્ટ પછી વિલ આપેલું છે અને વર્બ આપેલું છે, ઓબ્જેક્ટ આપેલું નથી. તો પણ વાક્ય બને છે. આ પરિણામ કહેવાય કે જો તું મને કોલ કરીશ. આ એક શરત છે કે જો તું મને કોલ કરીશ તો એનું પરિણામ શું આવશે? તો કે આઈ વિલ કમ, તો હું આવવાનો પ્રયત્ન કરીશ અથવા તો હું આવીશ. બરોબર. હવે આ જે વાક્ય છે એ વાક્ય આપણે શેમાં જોયા? તો કે હકારમાં જોયા. બરોબર. હવે મારે આ જ વાક્યને નકારમાં બનાવવા છે. નકારમાં પણ કઈ રીતે હું બનાવું છું? એને ઇફ નોટ થી, જેથી કરીને તમે અનલેસ ને વધારે સારી રીતે સમજી શકો. હવે આ વાક્ય આપણે જોયું હતું કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. જો તું મહેનત કરીશ અથવા તો કરશે તો તને સારા માર્ક મળશે. તો આનું ઊંધું શું થાય? જો તું મહેનત નહીં કરે તો તારા સારા માર્ક આવશે નહીં. તો એ જ લખેલું છે. જો તું મહેનત નહીં કરે તો તને સારા માર્ક્સ નહીં મળે. તો એનો મતલબ શું થાય? તો ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. ફરક શું આવ્યો? તો કે અહીંયા ડોન્ટ નો આવ્યો. હવે આ સાદા વર્તમાન કાળનું વાક્ય હતું. સાદા વર્તમાન કાળને જ્યારે નકારમાં બનાવતા હોય ત્યારે તમારે ડુ નોટ અથવા ડઝ નોટ નો ઉપયોગ કરવો પડે. એટલે આપણે અહીંયા ડુ નોટ મૂકી દીધેલું છે. વર્ક હાર્ડ. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ તો થયું ઇફ અને આ નોટ, એટલે વાક્ય શેનું થયું? ઇફ નોટ નું થયું. તો જો તું મહેનત નહીં કરે તો એનું પરિણામ શું આવશે? તો એનું પરિણામ એવું આવશે કે તને સારા માર્ક મળશે નહીં. તો યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. આ વિલ નોટ ને ટૂંકમાં લખવું હોય તો શું લખી શકીએ આપણે? વોન્ટ લખી શકીએ. શું લખી શકીએ? વોન્ટ. વોન્ટ એ કોનું ટૂંકું રૂપ છે?
તો કે will not નું ટૂંકું રૂપ છે. તો તમે એક વસ્તુ નોટ કરી કે if not ના વાક્યમાં આગળ પણ નોટ છે અને પાછળ પણ નોટ છે ને, કે જો તું મહેનત નહીં કરે તો તને સારા માર્ક મળશે નહીં. એ જ રીતે હજુ એક વાક્ય જોઈએ કે if you do not call me I will not come. અહીંયા બીજું વાક્ય જોયું હતું કે if you call me I will come. તો એનું નકાર બનાવવું છે તો if you do not call me, બરોબર, I will not come. તો અહીંયા પણ નોટ છે, તમે જુઓ if સાથે, અહીંયા પણ નોટ છે અને પાછળના વાક્યમાં પણ શું મૂકેલું છે? નોટ. તો એનો મતલબ એમ થાય કે જો તું મને કોલ નહીં કરીશ તો હું આવીશ નહીં, અથવા તો મારાથી અવાશે નહીં. આઈ હોપ સો કે આટલું તમારું ક્લિયર થઈ ગયું, બરોબર. હવે આગળ જોઈએ. હવે આ જ વાક્ય જે ઇફ નોટ છે એ ઇફ નોટ વાળા વાક્ય ઉપરથી આપણે કઈ રીતે અનલેસ નું વાક્ય બનાવી શકીએ? યાદ રાખજો, ઇફ નોટ અને અનલેસ એ સેમ જ છે, એમાં કોઈ ફરક છે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે ઇફ નોટ ઇઝ ઇક્વલ ટુ અનલેસ. એટલે જો તમને અનલેસ વાળું વાક્ય બનાવતા ન આવડતું હોય તો તમે ઇફ વાળા વાક્યને નોટમાં ફેરવી નાખો એટલે એ વાક્ય કેવું બની જાય? અનલેસ બની જાય. જોઈએ કઈ રીતે. અત્યારે જ આપણે જોયું કે ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. જો તું મહેનત નહીં કરે તો તને સારા માર્ક મળશે નહીં. એ જ વાક્ય જોયું. એ જ વાક્યને હવે હું ફેરવું છું અનલેસમાં. કઈ રીતે? તો કે જો અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. અત્યારે આપણે શું કીધું? અનલેસ. અનલેસ નો મતલબ થાય જો નહીં તો, બરોબર. તો જો નહીં તો કઈ રીતે બનાવ્યું? તો કે અનલેસ યુ વર્ક હાર્ડ. તમે જુઓ અહીંયા ડુ નોટ મૂકેલું હતું, બરોબર. આ ઇફ સાથે નોટ મૂકેલું હતું એ અહીંયાથી કાઢી નાખ્યું, કારણ કે ઇફ નોટ ઇઝ ઇક્વલ ટુ તો શું થાય? અનલેસ થાય. તો ઇફ નોટ ઇઝ ઇક્વલ ટુ અનલેસ, તો અહીંયાથી ઇફ કાઢી નાખ્યું ને નોટ કાઢી નાખ્યું ને સીધું શું મૂકી દીધું? અનલેસ મૂકી દીધું. એટલે કે અનલેસ યુ વર્ક હાર્ડ પરિણામમાં કોઈ ફરક આવવાનો નથી, કારણ કે શરત બદલાય છે, પરિણામ બદલાયું નથી. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. એટલે અહીંયા પણ તમે શેનો ઉપયોગ કરી શકો? વોન્ટ નો ઉપયોગ કરી શકો, બરોબર. આ વાક્યમાં ઇફ સાથે નોટ પણ હતું અને પાછળના વાક્યમાં પણ નોટ હતું. આ વાક્યમાં તમે જુઓ છો તો અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. આગળના વાક્યમાં તમને ક્યાંય નોટ દેખાતું નથી ને. તો આ જ નિયમ છે. અનલેસ નો નિયમ જે તમારે યાદ રાખવાનો છે એ આ છે. કયો નિયમ છે? કે જ્યારે વાક્યમાં અનલેસ યુઝ થાય ત્યારે એ વાક્યમાં ક્યાંય નોટ યુઝ થતું નથી. નોટ ક્યારે પણ આપણે ઉપયોગમાં લેતા નથી, બરોબર છે. આ નિયમ સિમ્પલ છે કે જે તમે યાદ રાખી શકો એમ છો. બીજું વાક્ય જોઈએ. ઇફ યુ ડુ નોટ કોલ મી આઈ વિલ નોટ કમ. આ વાક્ય હમણાં જ આપણે જોયું કે ઇફ સાથે શું જોડાયેલું છે? નોટ. અને પાછળનું વાક્ય છે જેમાં નોટ આપેલું છે. તો આ જ વાક્યને આપણે બનાવવું હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ? કે અનલેસ યુ કોલ મી આઈ વિલ નોટ કમ. તો તમે જો તું મને કોલ નહીં કરીશ તો હું નહીં આવીશ. જો તું મને કોલ નહીં કરીશ તો હું નહીં આવીશ. સિમ્પલ છે બંનેમાં, બરોબર છે. એટલે અહીંયા આપણે શું કરી દીધું? ઇફ નોટ ની જગ્યા પર મૂકી દીધું અનલેસ. અનલેસ યુ કોલ મી. કહેવાનો મતલબ તો એમ જ છે કે જો તું મને કોલ નહીં કરે, કારણ કે અનલેસ એ શબ્દ ખુદ કેવો છે? નકાર શબ્દ છે, એટલા માટે સેમ જ થાય. તો અનલેસ યુ કોલ મી આઈ વિલ નોટ કમ, બરોબર છે. આ છે તમારી એક્સપ્રેસિંગ કન્ડિશન કે જેમાં આપણે બે કીવર્ડ જોયા, એક ઇફ જોયું અને બીજું અનલેસ જોયું. હવે આગળ જોઈએ, એને હજુ વધારે ડિટેલમાં થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. હવે જ્યારે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તમે ઓલરેડી એક્સપ્રેસિંગ કન્ડિશન આઈ હોપ સો કે તમને શ્યોર ખ્યાલ આવી ગયો છે, બરોબર છે. એના ઉપરથી આપણે શીખવાનું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, જે આપણું બીજું ફંક્શન છે. પાસ્ટ એટલે પાસ્ટ નો મતલબ જ થાય ભૂતકાળ. એટલે આપણે જે શરત શીખવાની છે એ શરતને, કન્ડિશન એટલે અત્યારે જ આપણે શીખેલા છે, કન્ડિશનને શું કહેવાય? શરત. તો આપણે જે શરત શીખવાના છે એ શરત હવે શેમાં છે? ભૂતકાળમાં, બરોબર છે. તો ભૂતકાળમાં શું વપરાય? તો ભૂતકાળમાં એ જ ઇફ સાથે આપણે શું મૂકવાનું છે? હેડ મૂકવાનું છે,
પરીક્ષામાં સૌથી વધારે કોઈ ફંક્શન પૂછાતું હોય ને તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ છે, બરોબર છે. એટલે જરા ધ્યાનથી એને સમજી લેજો, એકદમ ઈઝી જ છે. એ ઇફ સાથે આપણે શું મૂકીએ છીએ? હેડ. તો અગેન વાક્ય રચનામાં કોઈ ચેન્જ નહીં થાય. તમે જોજો અહીંયા ઇફ મૂકેલું છે, ઇફ પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી આપણે શું મૂકી દેવાનું છે? હેડ. અને આખી દુનિયામાં જ્યાં પણ અંગ્રેજી વપરાય છે ત્યાં હેડ આવે એટલે એના પાછળ કયું વર્બ આવે? તો કે V3 નું વર્બ આવે, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલના નામથી ઓળખીએ છીએ. ગુજરાતીમાં એને ભૂતકૃદંત કહેવાય, બરોબર. તો યાદ રાખી લેવાનું છે કે ઇફ પછી આપણે શું મૂકવાનું છે? V3 નું રૂપ મૂકવાનું છે, બરોબર છે. તો ઇફ સાથે સબ્જેક્ટ પછી હેડ મૂક્યું ને હેડ પછી આપણે શું મૂકીએ છીએ? V3 નું રૂપ. અગેન વચ્ચે કોમા કરવો જરૂરી છે. અને ત્યારબાદ જ્યારે પરિણામ દર્શક વાક્ય આવે ત્યારે પરિણામ દર્શકમાં સબ્જેક્ટ સાથે અહીંયા will નું શું થઈ જશે? would. કારણ કે ભૂતકાળમાં છે તો will નું ભૂતકાળનું રૂપ આપણે would ગણીએ ને, તો અહીંયા આપણે would મૂકીએ છીએ ને would પછી always have મૂકવાનું છે. અગેન have આવે, has આવે કે had આવે, ત્યારબાદ અંગ્રેજીમાં કયું વર્બ આવે છે? V3 નું રૂપ આવે છે. અને V3 ના રૂપ પછી આપણે શું મૂકવાનું છે? ઓબ્જેક્ટ મૂકવાનું છે. હવે યાદ રાખજો, તમારે આ ફંક્શનને કઈ રીતે યાદ રાખવાનું છે? આ જે કીવર્ડ છે એ કીવર્ડને કઈ રીતે યાદ રાખવાનું છે? તો કે ઇફ સાથે હેડ હોય અને હેડ પછી V3 આપેલું હોય તો પાછળના વાક્યમાં would આવે અને would પછી have મૂકવાનું અને have પછી શું મૂકવાનું છે? V3 નું રૂપ. હવે તમને એમ પણ કહું કે would ની જગ્યા ઉપર તમે could પણ મૂકી શકો અને આ could ની જગ્યા ઉપર might પણ મૂકી શકો, કોઈ ફરક પડતો નથી. ફરક એ છે કે અહીંયા will આવવું જોઈએ નહીં, કારણ કે will એ ભવિષ્યકાળ બતાવે છે, અહીંયા ભૂતકાળમાં શરત બતાવવાની છે. એટલા માટે અહીંયા would વાપરી શકો, could વાપરી શકો અથવા might વાપરી શકો. પણ જે પણ કંઈક વાપરો છો એની પાછળ તમારે have અને V3 મૂકવું જરૂરી છે, બરોબર. તો એ જ રીતે unless ની વાક્ય રચના, તો unless ની વાક્ય રચનામાં પણ unless સાથે શું મૂકવાનું છે? head. અગેન આ કયું છે? હકાર છે અને આ કયું છે? નકાર છે. તો નકાર છે તો ઓબ્વિયસ છે પાછળના વાક્યમાં નોટ આવવું જરૂરી છે. વેરી ગુડ. તો જો unless, unless સાથે સબ્જેક્ટ, સબ્જેક્ટ સાથે આપણે શું મૂક્યું? હેડ મૂક્યું અને હેડ મૂકો એટલે શું મુકાય? V3. આમાં તો કોઈ ફરક છે નહીં. અહીંયા if મૂકેલું છે, અહીંયા unless મૂકેલું છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે unless વાળા વાક્યમાં આગળ ક્યાંય નોટ આવતું નથી. પાછળના વાક્યમાં કોમા કરીને આપણે શું કરીએ? સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી would, would પછી આપણે શું મૂકવાનું છે? નોટ, બરોબર. અને નોટ પછી મૂકીશું have અને have સાથે આવશે V3 નું રૂપ અને ઓબ્જેક્ટ, બરોબર. તો આ unless જે વાળું જે વાક્ય છે એ unless વાળા વાક્યમાં પાછળ તમારે નોટ મૂકવાનું છે. ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવે કે તમારે નોટને કાઢવું પડે અને નોટની જગ્યા ઉપર જ્યારે નોટને કાઢો છો ત્યારે જે ઓબ્જેક્ટ યુઝ કરો છો એ ઓબ્જેક્ટ એ મે બી અથવા તો જે વર્બ છે એ વર્બ એ મે બી તમારે વિરોધાભાસમાં ફેરવવું પડે. એ કઈ રીતે આપણે આગળ શીખીશું. અત્યારે સિમ્પલ આપણે એમ સમજો કે unless વાળા વાક્યમાં આપણે પાછળ નોટ મૂકીએ છે અને આગળ નોટ મૂકતા નથી. ક્લિયર? તો ચાલો અને વધારે સારી રીતે આપણે એક્ઝામ્પલ સહિત સમજીએ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે. જો કયા એક્ઝામ્પલ છે? તો કે if ના છે અને if not ના એક્ઝામ્પલ છે. પહેલું વાક્ય આપણે બનાવીએ કે if I had gone to Agra. જો અહીંયા શબ્દ યુઝ થયો if, if પછી મૂક્યું સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી હેડ મૂક્યું અને હેડ પછી મૂક્યું છે V3 નું રૂપ, બરોબર. આનું V1 નું રૂપ શું થાય? તો કે go એનું V1 નું રૂપ છે, went એ એનું V2 નું રૂપ છે અને gone એટલે જવું, ગયો હતો એ અહીંયા આપેલું છે gone. તો એ શું કહે છે કે જો હું આગ્રા ગયો હોત તો, જોયું ને ભૂતકાળમાં કહે છે ને કે હું ગયો હોત તો આગ્રા, જો હું ગયો હોત તો શું કર્યું હોત? તો કે I would have seen તાજમહલ, તો મેં તાજમહેલ જોયો હોત, હે ને. જો આગ્રા ગયો હોત તો તાજમહેલ જોયો હોત. આનું નકાર તો સિમ્પલ બને કે જો હું આગ્રા ગયો ન હોત તો મેં તાજમહેલ જોયો ન હોત. આ સિમ્પલ શરત છે,
હે ને? તો જો તમે વાક્ય રચના મુજબ આવે છે કે ઇફ આઈ હેડ ગોન ટુ આગ્રા આઈ વુડ હેવ સીન તાજમહલ. આ વુડ નથી લખવું ને વુડ ની જગ્યા ઉપર તમારે લખવું છે કુડ, તો પણ સાચું છે. આઈ કુડ હેવ સીન તાજમહલ. હેવ પછી જો અહીંયા વર્બ મૂકેલું છે V3 નું, બરોબર છે. V3 નું રૂપ છે V1 શું થાય? સી થાય, V2 થાય સો, અને V3 મૂકીએ છીએ આપણે સીન, બરોબર. એવું જ એક બીજું વાક્ય જોઈએ કે ઇફ સી હેડ ગિવન ઇન્ટરવ્યુ. ઇફ સી હેડ ગિવન, હેડ પછી શું મૂક્યું? V3. ઇન્ટરવ્યુ, જો તેણીએ ઇન્ટરવ્યુ આપ્યું હોત તો, જો એને ઇન્ટરવ્યુ આપવા ગઈ હોત તો શું થયું હોત? તો she would have selected, તો તેણીની પસંદગી થઈ હોત. કારણ કે ઇન્ટરવ્યુ આપવા ગઈ જ ન હોત તો એની પસંદગી પણ થઈ હોત નહીં. તો એ નકારમાં આવે તેણીની પસંદગી થઈ ન હોત. એટલે ફરીવાર જોઈએ કે આ would ની જગ્યા પર તમારે might મૂકવું છે તો પણ ચાલે, બરોબર છે. could પણ ચાલે, might પણ ચાલે. તો if she had given interview, જો તેણીએ ઇન્ટરવ્યુ આપ્યું હોત તો she would have selected. have પછી શું મૂકેલું છે? V3 નું રૂપ મૂકેલું છે, બરોબર છે. આઈ હોપ સો કે એકદમ ક્લિયર, એકદમ સરળ ભાષામાં તમને સમજ પડતી જાય છે, બરોબર ને? હવે આ જોયા if ના. હવે આપણે જોઈએ છે if not ના વાક્ય કે if I had not gone to Agra. તો જુઓ તમે અહીંયા આપણે શું કરેલું છે? હેડ પછી સીધું મૂકી દીધું not, અને એના પછી આપણે V3 નું રૂપ મૂક્યું છે, બરોબર છે. તો ફરક કોઈ નથી. જ્યારે V3 નું રૂપ મૂકવાનું છે એની આગળ તમારે શું મૂકવાનું છે? not મૂકવાનું છે. તો વાક્ય બને છે if સાથે શું મૂકેલું છે? not. તો if I had not gone to Agra I would not have seen તાજમહલ. જો હું આગ્રા ગયો હોત તો મેં તાજમહેલ જોયો હોત, પણ જો હું આગ્રા ન ગયો હોત તો મેં તાજમહેલ જોયો હોત નહીં. તો એ જ લખેલું છે કે જો હું આગ્રા ગયો ન હોત તો મેં તાજમહેલ જોયો ન હોત. જેવું બીજું વાક્ય જોયું છે એનું નકાર અહીંયા આપણને આપેલું છે કે if she had not given interview, જો તેણીએ ઇન્ટરવ્યુ ન આપ્યું હોત she would not have selected, તો તેણીની પસંદગી થઈ ન હોત, બરોબર છે. તો if not is equal to હવે આપણે જોવાનું છે unless, કારણ કે if not જેવું જ વાક્ય કેવું છે? unless જેવું છે, બરોબર છે. શીખી રહ્યા છો, કમ્પ્લીટ શીખી રહ્યા છો. જો આ વાક્ય કયા છે? તો કે if not અને unless ના. હમણાં જ આપણે જોયું હતું કે if not is equal to unless. તો જેવું એક્સપ્રેસિંગ કન્ડિશનમાં if not is equal to unless હોય, તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં પણ if not is equal to શું હોય? unless જ હોય, બરોબર. તો અત્યારે જે વાક્ય જોયેલા છે એ જ વાક્ય જોઈએ છે કે if I had not gone to Agra I would not have seen તાજમહેલ, બરોબર છે. આ વાક્યમાં if અને not છે, એ જ વાક્યને આપણે અહીંયા સમજીએ. તો if not ની જગ્યા પર મેં શું મૂકી દીધું? unless, બરોબર. તો unless I had gone to Agra, જો હું આગ્રા ગયો હોત તો, બરોબર કે નહીં? જો હું આગ્રા ન ગયો હોત તો અહીંયા આપણે નોટ મૂકવાનો નથી. તો unless I had gone to Agra I would not have seen તાજમહલ. પરિણામમાં તો કોઈ ફરક પડતો નથી, ખાલી આગળનું વાક્ય છે કે જો હું આગ્રા ગયો ન હોત તો. આ ન માટે આપણે શું મૂકેલું? નોટ. અહીંયા ન માટે શું છે? unless છે, કારણ કે unless ખુદ એક એવું વર્બ છે, unless એ ખુદ કેવું વર્ડ છે? તો કે નકારાત્મક વર્ડ છે. એટલે કે છે unless I had gone to Agra I would not have seen. seen એ કોનું વર્બ છે? સી નું V3 નું રૂપ છે, બરોબર. અને જેવું આપણે બીજું વાક્ય જોયું એવું જ આપણે વાક્ય અહીંયા unless થી જોઈએ છે કે જેમાં if છે અને not છે. તો એ if not ને ઉઠાવીને આપણે સીધું લઈ લીધું, કારણ કે if not is equal to unless. unless she had given interview, જો તેણીએ ઇન્ટરવ્યુ ન આપ્યું હોત તો she would not have selected, બરોબર જાય છે ને? ખ્યાલ આવે છે ને હવે કે if not is equal to શું? તો કે unless. તો જો વાક્ય તમને unless નું બનાવતા નથી આવડતું તો if not નું વાક્ય બનાવી દેવાનું, અને if not ના વાક્યમાં જે not છે એને કાઢી
અને સીધું શું મૂકી દેવાનું છે if ની જગ્યા ઉપર unless, એટલે તમારું ફંક્શન પૂરું. બરોબર. આ તો વાત થઈ ફંક્શન બનાવવાની, નવું વાક્ય બનાવવાની. તમને જે રીતે પરીક્ષામાં પૂછાય છે એ કઈ રીતે પૂછાય છે એ આપણે જોઈએ. જો એક્સરસાઇઝ 1, પહેલું પરીક્ષામાં તમને જ્યારે સેક્શન એ માં પૂછાશે એ આ છે. શું પૂછાય છે? તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. બરોબર. તમને આવી રીતે પરીક્ષામાં પૂછેલું હશે. બ્રેકેટમાં સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, જે લેંગ્વેજ ફંક્શન છે એ પસંદ કરવાનું છે. ફ્રોમ ધ બ્રેકેટ, ક્યાંથી પસંદ કરવાનું છે? બ્રેકેટમાંથી પસંદ કરવાનું છે. આ બ્રેકેટ, આ બ્રેકેટમાંથી તમારે પસંદ કરવાનું છે. એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. તમને કેટલાક સેન્ટેન્સ આપેલા હશે, એ સેન્ટેન્સની આગળ એ ફંક્શનને લખી દેવાનું છે. આટલું સિમ્પલ છે. હવે તમારે શું કરવાનું છે? તમારે ફક્ત અને ફક્ત કીવર્ડ યાદ રાખવાના છે. કઈ રીતે? જો અહીંયા આપણને કેટલાક ફંક્શન આપેલા છે. એક્સપ્રેસિંગ કન્ડિશન, જે અત્યારે આપણે શીખી ગયા. શોઈંગ કોન્ટ્રાસ્ટ, જે આવનારા સમયમાં આપણે શીખવાના છે. શોઈંગ કોન્ટ્રાસ્ટ. એના પછી છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ અને શોઈંગ રિઝલ્ટ, જે આપણે આવનારા સમયમાં બીજું ફંક્શન શીખવાના છે. તો અહીંયા કેટલાક 4 ફંક્શન આપેલા છે અને વાક્ય છે 3. તેનો મતલબ કોઈ એક ફંક્શન તો બચી જ રહેવાનું છે, આમાંથી જે યુઝ થવાનું નથી. તો કઈ રીતે આપણે પસંદગી કરવાની છે એ જોઈએ. જો સૌથી પહેલો કીવર્ડ આપણને યાદ છે કે એક્સપ્રેસિંગ કન્ડિશન આવે અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે તો શું આવે? ઇફ આવે. બરોબર. પણ અહીંયા ધ્યાન આપો, અહીંયા બંને ફંક્શન આપેલા છે. એક્સપ્રેસિંગ કન્ડિશન પણ આપેલું છે અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ પણ આપેલું છે. બરોબર. તો જો અહીંયા આપણે સૌથી પહેલા આઈડેન્ટિફાઈ કર્યો ઇફ. ઇફ સાથે અહીંયા આપેલું છે હેડ, અને ઇફ હેડ આવે તો પાછળ V3 આવે. હવે મારે આટલું લાંબુ વાક્ય જોવાની પણ જરૂર નથી. જો ઇફ સાથે હેડ છે તો એનો મતલબ એ કયું ફંક્શન છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો ફંક્શન થઈ ગયું. બરોબર છે. એટલે હું એમ ગણી શકું કે આ 1 નંબર ઉપર, એટલે કે જ્યારે અહીંયા તમે જવાબ લખો ત્યારે તમારે એની સામે લખવાનું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. મારે આટલું જ જોવું છે, મારે આખા વાક્યની જરૂર જ નથી. કેમ? કારણ કે ઇફ સાથે હેડ મૂકી દીધું છે તો she would have caught the bus છે ને. if Krina had got up early. got એ કોનું વર્બ V3 નું રૂપ છે? તો કે get નું. get એ V1 છે, got એ V2 છે અને got એ V3 પણ છે. અને આ got ની જગ્યા ઉપર V3 તરીકે gotten પણ આવી શકે. બરોબર. આ gotten પણ શું કહેવાય? V3 જ કહેવાય. તો જો if Krina had got up early, જો ક્રીના જલ્દી ઉઠી હોત તો she would have caught the bus. caught એ કોનું V3 નું રૂપ છે? catch નું V3 નું રૂપ છે. બરોબર. V1 આ થાય, V2 થાય caught અને V3 પણ થાય caught. બરોબર છે. તો જો મેં આઈડેન્ટિફાઈ કરી લીધું. if સાથે હેડ છે, V3 છે અને પાછળ would have અને V3 છે, એટલે ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. સિમ્પલ. આઈડેન્ટિફાઈ થઈ ગયું. બીજું જોઈએ. ઇફ ઇટ રેન્સ ટુડે. જો ઇફ આપેલું છે પણ રેન્સ એસ આપેલો છે. બરોબર. ત્રીજો પુરુષ એક વચન. નાના હતા ત્યારે શીખેલા. નાના એટલે બહુ નાના નહીં, અને 7મા 8મા 9મા ધોરણમાં શીખેલા. બરોબર. આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે. એક વચન બહુવચન શીખેલા. બરોબર. તો ઈટ એ શેમાં આવે? ત્રીજો પુરુષ એક વચન કહેવાય, અને ત્રીજો પુરુષ એક વચન કહેવાય એટલે એની સાથે એસ કે યસ લાગે. તો જો if it rains today we will cancel the function. જો આજે વરસાદ પડશે તો અમે ફંક્શનને કેન્સલ કરી દઈશું. તો જો અહીંયા પાછળ શું આપેલું છે? will આપેલું છે અને will સાથે V1 છે. તો આપણે એક્સપ્રેસિંગ કન્ડિશનમાં જોયું હતું કે આગળનું વાક્ય વર્તમાન કાળ હોય અને પાછળનું વાક્ય ભવિષ્યકાળ હોય તો પણ એ કયું ફંક્શન થાય? એક્સપ્રેસિંગ કન્ડિશન. એટલે 2 નંબરનું જે વાક્ય છે એ કયું છે? તો એક્સપ્રેસિંગ કન્ડિશન છે. આપણે ઓળખી લીધું. if it rains today we will cancel the plan. આ will ની જગ્યા ઉપર can આપેલું હોય તો પણ
આ કયું થાય? એક્સપ્રેસિંગ કન્ડિશન થાય, બરોબર ને? ત્રીજું વાક્ય આપેલું છે, ઇન સ્પાઇટ ઓફ માય એડવાઇસ સી મેરીડ ટુ હિમ એન્ડ બીકમ અનહેપી. હવે આ કયું ફંક્શન છે એ આવનારા વિડીયોમાં આપણે જોવાના છે, બરોબર છે? આપણી પાસે વધેલા છે કોન્ટ્રાસ્ટ અને રિઝલ્ટ. હજુ પણ તમારી પાસે સીધો જવાબ મળવાનો નથી. તમારે આ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે અને કઈ રીતે કરવાની છે એ આપણે શીખીશું, બરોબર છે? ચાલો, બીજી કઈ રીતની એક્સરસાઇઝ પૂછાય છે એ એક્સરસાઇઝ જોઈએ. તમને કંઈક આવું પૂછાશે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ગિવન ફંક્શન. એમસીક્યુ ટાઈપ, હે ને? સૌથી ઈઝી એમસીક્યુ ટાઈપ. શું કહે છે? તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. મોસ્ટ એપ્રોપ્રિએટ તમારે રિસ્પોન્સ પસંદ કરવાનો છે આપેલા ફંક્શન્સ માંથી, બરોબર? એટલે એક ઓપ્શન અહીંયા છે, જુઓ તમને 4 ઓપ્શન આપેલા છે, બરોબર? કોઈક વ્યક્તિને કંઈક કહે છે અને એના જવાબમાં તમારે ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. જોઈએ આપણે. હવે 1 નંબરમાં એ નામનો વ્યક્તિ બોલે છે, હેવ યુ સી અ લાયન ધેર? શું તે ત્યાં લાયન જોયો તો? નો વી હેવન્ટ. જવાબ મળે છે કે ના, અમે નથી જોયો. પણ પાછળનું વાક્ય બ્લેન્ક છે અને અહીંયા તમને આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એટલે અહીંયા યુઝ કરવાનું છે પાસ્ટનું. અને પાસ્ટ આવે એટલે યાદ આવવું જોઈએ ઇફ સાથે હેડ અને V3 અને પાછળના વાક્યમાં વુડ, હેવ અને V3, બરોબર? તો ચાલો શોધી લઈએ. ઇફ ક્યાં છે? અહીંયા ઇફ છે, બરોબર? અહીંયા છે નથી. ચાલો વાંધો નહીં. હવે જોઈએ, we went there earlier so that we could see a lion there. અહીંયા આપણને કોઈ જગ્યા પર if દેખાય છે? નથી દેખાતું. unless દેખાય છે? નથી દેખાતું. અને ત્રીજું પણ હતું head વાળું, યાદ છે ને? if, unless અને head. તો એ head પણ અહીંયા છે તો કે નથી. તેનો મતલબ આ ઓપ્શન આવશે નહીં. બીજું જોઈએ, if we go there. જો અહીંયા if આવ્યું, બરોબર? if we go there later on we will see a lion. જો અહીંયા if સાથે go આપેલું છે અને પાછળ will આપેલું છે. if આપેલું છે, go આપેલું છે, will આપેલું છે. પરંતુ આ તો કયું ફંક્શન છે? હા, એક્સપ્રેસિંગ કન્ડિશન છે. કારણ કે આગળનું વાક્ય એ વર્તમાનમાં છે અને પાછળનું વાક્ય એ ભવિષ્યમાં છે. શેમાં છે? ભવિષ્યકાળમાં છે. અને આગળનું વર્તમાન અને પાછળનું ભવિષ્ય એટલે તો એક્સપ્રેસિંગ કન્ડિશન થાય. આપણે તો બનાવવાનું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો ત્રીજું જોઈએ, though we went there on time we could not see a lion there. હજુ પણ આમાં તમને ક્યાંય if નથી દેખાતું, unless નથી દેખાતું, head નથી દેખાતું. ત્રીજું જોઈએ એટલે બીજું પણ નહીં આવે, ત્રીજું પણ નહીં આવે. તો ઓબ્વિયસ છે A B C. ભલા માણસ, તો કયું આવે? D આવે. પણ A D સાચું છે કે નહીં એ જોઈએ. had we gone earlier we could have seen a lion. જો if કાઢી નાખ્યું, unless કાઢી નાખ્યું, ખાલી શું મૂકી દીધું? had, બરોબર? જે ત્રીજી વાક્ય રચના છે એ આ છે, had we gone there. જો અમે ત્યાં ગયા હોત તો had સાથે મૂક્યું V3. had we gone earlier, જો અમે વહેલા ગયા હોત તો we could have seen. seen છે V3, બરોબર? આ જો could આવ્યું અહીંયા, બરોબર ને? તો અહીંયા would પણ આવી શકે, could પણ આવી શકે અને might પણ આવી શકે. તો આનો સાચો જવાબ કયો છે? ડી ઓપ્શન સાચો જવાબ છે, બરોબર? અગેન બીજું એક ઉદાહરણ જોઈએ આનું. શું કે છે? દીક્ષિતા કહે છે, why didn't you appear in exam? તું પરીક્ષામાં, why didn't you appear in exam? તું પરીક્ષામાં શા માટે appear ન થઈ? એટલે કે પરીક્ષા આપવા માટે શા માટે ન આવી? તો નિયતિ જવાબ આપે છે. જવાબ આપણને બ્રેકેટ આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. અગેન કન્ડિશન ઇન પાસ્ટ જ શોધવાનું છે. 4 ઓપ્શન છે. ચલો જલ્દી બોલો, કયો ઓપ્શન જવાબમાં આવશે? તો પહેલા હું શું કરીશ તો કે માય પેરેન્ટ્સ ટુક મી ટુ ગોવા વિથ ધેમ. છે કોઈ if? છે કોઈ unless? છે કોઈ head? કઈ નથી. મૂકી દો ક્રોસ. I did not appear exam so that I could see the match. છે if? છે unless? છે head? કઈ નથી. મૂકી દો ક્રોસ. ત્રીજું,
યુ હેડ બેટર રિમાઇન્ડ મી અર્લિયર, કંઈ જ નથી, મૂકી દો ક્રોસ. તો છેલ્લું વધ્યું કયું? ડી ઓપ્શન. ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી I could have appeared in exam. I could have appeared in exam. શું કીધું? જો if છે, if સાથે head છે અને head પછી V3 છે અને પાછળના વાક્યમાં could છે, have છે અને V3 છે. તો સાચો જવાબ કયો છે? ડી સાચો જવાબ છે ને એકદમ ઈઝી, બરોબર? ચાલો, ત્રીજું ફંક્શન કે ત્રીજી કઈ રીતે તમને પરીક્ષામાં પૂછાય છે, તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. જો અત્યાર સુધીને પરીક્ષામાં ફક્ત આટલું જ આવતું હતું, આટલું જ વાક્ય તમને આપી દેતા હતા અને તમારે જવાબ બનાવવાનો હતો, બરોબર? પરંતુ હવે પરીક્ષાની પદ્ધતિ થોડીક બદલાઈ છે અને એમાં પણ તમને MCQ કરીને આપી દીધેલા છે, બરોબર? કારણ કે આ પેપરમાં છેલ્લે તમને એક સાથે 5-6 વાક્ય બનાવવાના આવશે, બરોબર? પરંતુ હવે તો એને પણ ઈઝી બનાવીને 4 ઓપ્શનમાં મૂકી દીધેલા છે, MCQ માં મૂકી દીધેલા છે. તો અગેન તમારે યાદ તો એ જ રાખવાનું છે જે આપણે અત્યારે એક્સરસાઇઝ 2 માં યાદ રાખ્યું હતું. શું કે છે? ઇફ દે હેડ ટ્રાઈડ અને પાછળનું વાક્ય અધૂરું છે અને આપણને આપી દીધું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. શું કે છે? જો અહીંયા ઇફ આપી દીધું, હેડ આપી દીધું, V3 આપી દીધું. શું કીધું? ઇફ દે હેડ ટ્રાઈડ, જો એ લોકોએ પ્રયત્ન કર્યો હોત તો. હવે પ્રયત્ન કર્યો હોત તો શું થાત? તો they might have been solved the issue. He can solve the problem. They might have solved the issue. They can reach the situation in time. 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. હવે આપણે જોયું તો if સાથે head આપ્યું, head સાથે V3 આપી દીધું. તો આપણને યાદ છે તો પાછળના વાક્યમાં શું આવવું જોઈએ? would have અને V3 આવવું જોઈએ. આ would ન હોય તો શું આવવું જોઈએ? could આવવું જોઈએ અને could ન હોય તો શું આવવું જોઈએ? might આવવું જોઈએ, બરોબર? તો જે વાક્યમાં આ છે એ જવાબ છે, શોધી લઈએ. જો they might have વચ્ચે been આવ્યું અને પછી V3 આવ્યું, બરોબર? ખાસ સમજો, they might have been solved the issue. આ એકમાં છે એટલે મે બી આ જવાબ હોઈ શકે. he can આવી ગયું, can તો ક્યાં આવે? એક્સપ્રેસિંગ કન્ડિશનમાં આવે, બરોબર? એટલે આપણે એની જરૂર નથી. they might have, જો might આવ્યું, have આવ્યું, solved આવ્યું, V3 આવી ગયું, might have અને આ V3, તો આ પણ આવી શકે, બરોબર? they can reach the station in time. can છે, આપણે can ની જરૂર નથી, એ તો એક્સપ્રેસિંગ કન્ડિશનમાં છે. બોલો, હજુ પણ જવાબ નથી કન્ફર્મ. કેમ નથી કન્ફર્મ? તો અહીંયા આપેલું છે might have been અને અહીંયા આપેલું છે might have solved. તો આ been અને અહીંયા નથી આપેલું, કેમ નથી આપેલું એ સમજવાનું છે. ક્યારેક તમને જે વાક્ય આપશે એ પાછળના વાક્યમાં જો પેસિવ વાક્ય બનાવેલું હોય, યાદ રાખજો, આપણે આગળ જોઈશું, તમે ન જોયા હોય તો આપણા બહુ બધા વિડીયો છે એક્ટિવ પેસિવ ઉપર, એ જોઈ લેજો. જો અહીંયા કહે છે કે ઇફ દે હેડ ટ્રાઈડ, જો એ લોકોએ પ્રયત્ન કર્યો હોત તો. અહીંયા જે સબ્જેક્ટ આવે છે એ ધે છે. શું છે? ધે છે. તો જો અહીંયા પણ ધે છે, અહીંયા પણ ધે છે, એટલે આ જ સબ્જેક્ટ આપેલું છે, બરોબર? પેસિવ વાક્ય બનાવીએ તો પેસિવ વાક્યમાં આપણે ઓબ્જેક્ટને આગળ લઈએ, બરોબર? તો અહીંયા કાશ કદાચ કોઈક બીજો શબ્દ આપેલો હોત તો એ વાક્યમાં આપણે બિન મૂકવાની જરૂર પડે. અહીંયા બિનની જરૂર નથી, એટલા માટે હવે બિનની જરૂર નથી તો સાચું વાક્ય કયું થયું? they might have solved the issue. એટલે આ વાક્ય કયું છે? સાચું છે. સી નામનું વાક્ય જે છે એ કેવું છે? સાચું છે, બરોબર? આઈ હોપ સો કે તમને બિન અને આ વગર બિનના વાક્યમાં ખબર પડી. બિન ક્યારે વપરાય? તો કે પાછળનું પરિણામ દર્શક વાક્ય જો પેસિવમાં હોય તો તમારે બિન વાપરવાનું છે. અહીંયા પેસિવમાં નથી, આ જે ધ્યેય છે એ જ ધ્યેયનો ઉપયોગ અહીંયા કરેલો છે. they might have solved the issue. ક્લિયર? ખ્યાલ આવી ગયો? સરસ. ચાલો, હજુ એક ઉદાહરણ એનું આપેલું છે. if our teacher had taught us that topic, we
પાછળનું વાક્ય છે બ્લેન્ક. સમજો શું કીધું કે ઇફ અવર ટીચર, ઇફ સાથે શું મૂક્યું? હેડ, અને હેડ નું પાછળ મૂકેલું છે V3. ટોટ એ કોનું V3 નું રૂપ છે? તો કે ટીચ. ટીચ એ V1 છે, ટોટ એ V2 છે, અને ટોટ એ V3 પણ છે. બરોબર? તો ઇફ અવર ટીચર હેડ ટોટ અસ ધેટ ટોપિક, જો પેલો ટોપિક અમારા ટીચરે અમને ભણાવ્યો હોત તો વી છે. વી કુડ બી રાઇટ ધેટ આન્સર, વી કુડ હેવ રિટન ધેટ આન્સર, વી કેન નોટ રાઇટ ધેટ આન્સર, ઓર વી મે રાઇટ ધેટ આન્સર. તમે જુઓ તો અહીંયા મે છે, મે આપણે ક્યાં યુઝ નથી કરતા, કેન નોટ આપણે ક્યાં યુઝ નથી કરતા. બરોબર છે, એટલે આ બે જવાબ તો આવવાના નથી. અહીંયા વી પછી આપેલું છે વી કુડ બી રાઇટ ધેટ આન્સર. જો વી પછી કુડ આવ્યું ને કુડ પછી બી મૂક્યું ને બી પછી રાઇટ મૂકી દીધું. હવે બી પછી રાઇટ મુકાય જ નહીં, વી પછી તો શું મુકાય? V3 મુકાય. કુડ બી રિટર્ન થાય ને, વી કુડ બી રિટર્ન. આ પેસિવ વોઇસ નું વાક્ય કહી શકો આને, પણ એ પણ આવતો નથી. તો આપણા માટે વી પછી શું મૂક્યું છે? જો કુડ હેવ રિટર્ન ધેટ આન્સર. બરોબર? વી કુડ હેવ રિટર્ન ધેટ આન્સર. તો કુડ આવ્યું, હેવ આવ્યું, ને હેવ પછી શું આવ્યું? રિટર્ન. રિટર્ન એ કોનું V3 નું રૂપ છે? તો કે રાઇટ એ V1 છે, રોટ એ V2 છે, અને રિટર્ન એ શું છે? V3 નું રૂપ છે. બરોબર છે? આઈ હોપ સો કે આ જવાબ તમને હવે ખ્યાલ આવ્યો હશે કે આપણે કઈ રીતે મેળવ્યો. હજુ પણ તમને એક વાત કહું, આ જવાબમાં પણ જો બિન આપેલું હોય ને તો બિન વાળો જવાબ સાચો કહેવાય. કેમ? કારણ કે જુઓ, ઇફ અવર ટીચર હેડ ટોટ અસ ધેટ ટોપિક, અમને શીખવાડ્યો હોત તો, આ ઓબ્જેક્ટ છે અને વાક્યની શરૂઆતમાં શું છે? ઓબ્જેક્ટ. તો વાક્ય સાચું બનત વી કુડ હેવ બીન રિટર્ન ધેટ આન્સર. બરોબર? પણ એ ઓપ્શન જ નથી, એટલા માટે આપણે પસંદ નથી કર્યો. જે ઓપ્શન આપેલો છે એ ઓપ્શન આપણે પસંદ કરી લીધો. બરોબર છે? ચાલો, બસ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું ફંક્શન એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, અને બહુ સરળ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને તમને આ ફંક્શન તરત આવડી ગયું હશે. આવા બીજા ઘણા બધા ફંક્શન આપણે જોયેલા છે, અને જો તમે એ વિડીયો ન જોયા હોય તો એ વિડીયોને અત્યારે જ જઈને જોઈ લો. બરોબર? અને ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા છે અને તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે આવા ગ્રામરના, ફંક્શનના આવા ઘણા બધા વિડીયોઝ આપણે બનાવેલા છે. બરોબર છે? એને જુઓ, મજા કરો, અને ફરીવાર એક સરસ મજાના વિડીયો સાથે ફરીવાર મળીએ. ત્યાં સુધી જય હિન્દ.